આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 6ના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થ વિશે જોઈશું. સૌપ્રથમ આપેલી છે એક રાઇમ, હેલ્ધી ફૂડ ઇઝ ગુડ. તો તેમાં આપણે ન્યૂ વર્ડ્સ જોઈ લઈએ. હેલ્ધી એટલે આરોગ્યવર્ધક અથવા તંદુરસ્ત, ફૂડ એટલે ખોરાક, મેક એટલે બનાવવું, ગ્રો એટલે વિકાસ પામવું, સ્ટ્રોંગ એટલે મજબૂત, એનર્જી એટલે શક્તિ, જંક એટલે કચરો, બેડ એટલે ખરાબ, વીક એટલે નબળું, સિક એટલે બીમાર, બીકમ એટલે બનવું, લેઝી એટલે આળસુ, ક્વિક એટલે જલ્દી. હવે આપણે પોએમ જોઈએ. હેલ્ધી ફૂડ હુ આર યુ? હેલ્ધી ફૂડ તું કોણ છે? આઈ એમ ધ વન ધેટ ઇઝ ગુડ ફોર યુ. તો હેલ્ધી ફૂડ છે એ આન્સર આપે છે કે હું તે છું જે તમારા માટે સારું છું. આઈ મેક યુ ગ્રો ટોલ એન્ડ સ્ટ્રોંગ એન્ડ ગીવ એનર્જી ઓલ ડે લોંગ. હું તમને તમારો વિકાસ કરું છું, તમને ઊંચા, શક્તિવાળા અને આખો દિવસ એનર્જી પૂરી પાડું છું. ત્યારબાદ જોઈએ તો જંક ફૂડ હુ આર યુ? કે ભાઈ કચરા જેવો ખોરાક જે છે એને આપણે જંક ફૂડ કહીએ છીએ. તો જંક ફૂડ તું કોણ છે? તો જંક ફૂડ આન્સર આપે છે કે આઈ એમ ધ વન ધેટ ઇઝ બેડ ફોર યુ. આઈ મેક યુ વીક એન્ડ વેરી સિક. યુ બીકમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક. કે મારો તમે ખોરાકમાં ઉપયોગ કરશો તો તમે નબળા બની જશો, બીમાર થઈ જશો અને આળસુ થઈ જશો અને કોઈ પણ કામ ઝડપથી કરી શકશો નહીં. હવે તેના ઉપરથી ફાઇન્ડ રાઇમિંગ વર્ડ્સ આપેલું છે. તો રાઇમિંગ વર્ડ્સ જેનો ઉચ્ચાર સમાન હોય તેને આપણે રાઇમિંગ વર્ડ કહીએ છીએ. તો સૌથી પહેલું છે મૂડ. તો મૂડ માટે ફૂડ અને ગુડ એ બંને રાઇમિંગ વર્ડ છે, તો એ આપણે લખી દઈએ ફૂડ ગુડ. ત્યારબાદ છે ફોલ. તો ફોલ માટે ટોલ ઓલ. વ્રોંગ. તો વ્રોંગ માટે સ્ટ્રોંગ લોંગ. અને ટીક. તો ટીક માટે સિક અને ક્વિક. હવે એક સ્ટોરી આપેલી છે ફ્રોમ જંક ટુ જોય. તો તેના આ પેરેગ્રાફના આપણે નવા શબ્દો જોઈ જોઈએ. ફેરી એટલે પરી, સેડ એટલે ઉદાસ, મેજિક એટલે જાદુ, વાન્ડ એટલે લાકડી, સડનલી એટલે અચાનક, અપિયર એટલે દેખાવું, અમેઝ એટલે આશ્ચર્ય પામવું, સ્નેક્સ એટલે નાસ્તો, હંગ્રી તો ભૂખ્યું અને કેરટ એટલે ગાજર. આપણે રીડ કરીએ. રાધા અ સ્કૂલ ગર્લ વોઝ સિટિંગ સેડલી. રાધા જે એક વિદ્યાર્થીની છે તે ઉદાસ થઈને બેઠી હતી. શી ફોરગોટ હર લંચ બોક્સ. તે તેણીનું નાસ્તાનો ડબ્બો ભૂલી ગઈ હતી. જસ્ટ ધેન અ ફેરી અપિયર્ડ. એવામાં એક પરી દેખાડી. રાધા સરપ્રાઇઝ ટુ સી ધ ફેરી. રાધા પરીને જોઈ આશ્ચર્યચકિત થઈ ગઈ. વાવ અ ફેરી. શું વાત છે, એક પરી. ફેરી સેઝ યસ આઈ એમ. વાય આર યુ સેડ? ફેરી કે હા હું છું, તું કેમ ઉદાસ છે? રાધા સેઝ આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ. રાધા કહે છે કે મારી પાસે મારો નાસ્તાનો ડબ્બો નથી. The fairy waved her magic wand and suddenly 5 colorful lunch boxes appeared in front of Radha. હવે રાધાની વાત સાંભળી કે એ લંચ બોક્સ ભૂલી ગઈ છે એટલે ફેરીએ એની જાદુઈ લાકડી છે એ ઘુમાવી અને 5 કલરફુલ લંચ બોક્સ છે એ રાધાની સામે આવી ગયા. રાધા અમેઝડ. વોટ આર ધીઝ? રાધાને
આશ્ચર્ય થયું અને પૂછે છે કે આ બધું શું છે? હેરી સેડ ધીઝ આર સ્નેક્સ ફોર યુ. હેરીએ એટલે કે પરીએ જવાબ આપ્યો કે આ તારા માટે નાસ્તો છે. રાધા સેડ આઈ એમ વેરી હંગ્રી. હું ખૂબ ભૂખી થઈ છું. ઇગરલી ઓપન ધ ફર્સ્ટ. આતુરતાથી એણે પહેલું બોક્સ ખોલ્યું. કેરેટ્સ. આઈ ડોન્ટ લાઈક ધેમ. આઈ વોન્ટ પિઝા. વાય શુડ આઈ ઈટ કેરેટ્સ? પહેલો ડબ્બો ખોલ્યો તો એમાં ગાજર નીકળ્યા. તો રાધા કે કેરેટ ગાજર મને એ ભાવતા નથી. મારે તો પિઝા જોઈએ છે. હું શા માટે કેરેટ ખાઉં? આગળ જોઈએ. પેલા નવા શબ્દો જોઈ લઈએ. શાર્પર એટલે તીક્ષ્ણ. ફ્રોન એટલે ભૂરકવું. ટમી એટલે પેટ. ગ્રોન એટલે નિશાસો નાખવો. બીન એટલે કઠોળ. મસલ એટલે સ્નાયુ. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. અને પાઉટ એટલે નારાજગીમાં મોં મચકોડવું. હેરી સેડ કેરેટ હેવ વિટામિન એ. હેરીએ કહ્યું કે તને ગાજર ભલે ન ભાવતા પરંતુ તેમાં વિટામિન એ હોય છે. They will make your eyes sharper. એ તારી આંખો એકદમ તીક્ષ્ણ બનાવશે. રાધા sighed and opened the second box. રાધા શરમાઈ ગઈ અને બીજું બોક્સ ખોલ્યું. રાધા said, "Spinach." Harry said, "Yes, it makes you strong and gives you lots of energy." રાધા કે ભાજી? એટલે પરીએ કહ્યું હા, એ તને મજબૂત બનાવશે અને તને ખૂબ જ શક્તિ આપશે. રાધા છે એ તો પરી તરફ હુરકે છે. રાધા છે આઈ વોન્ટ બર્ગર્સ. વોટ્સ ઇન ધ થર્ડ બોક્સ? મારે તો બર્ગર ખાવા છે. ત્રીજા બોક્સમાં શું છે? હેરી સેડ એપલ્સ. હેરીએ કહ્યું કે એમાં એપલ છે. ધે હેવ ફાઈબર્સ ટુ કીપ યોર ટમી હેપી. કે ફેરીએ જવાબ આપ્યો કે ત્રીજા બોક્સમાં સફરજન છે અને તેમાં ફાઈબર રેસા હોય છે જે તારા પેટને એકદમ ખુશ રાખશે. રાધા ઓપન ધ ફોર્થ બોક્સ એન્ડ ગ્રોન. રાધાએ ચોથું બોક્સ ખોલ્યું અને નિશાસો નાખ્યો. ઓ નો, બીન્સ. અરે ભગવાન. કઠોળ. હેરી સેડ યસ, બીન્સ મેક યોર મસલ્સ સ્ટ્રોંગ. પરીએ કહ્યું હા, કઠોળ છે એ તારા સ્નાયુઓને મજબૂત બનાવે છે. ફાઇનલી રાધા ઓપન ધ લાસ્ટ બોક્સ. છેલ્લે રાધાએ છેલ્લું બોક્સ ખોલ્યું. રાધા સેડ ઓરેન્જીસ. વાય? રાધા કે ઓરેન્જ શા માટે? હેરી સેડ ઓરેન્જીસ હેવ વિટામિન સી. પરીએ જવાબ આપ્યો કે ઓરેન્જમાં વિટામિન સી હોય છે વિચ પ્રોટેક્ટ યુ ફ્રોમ ગેટિંગ સિક. જે તમને બીમાર પડવાથી રક્ષણ કરે છે. રાધા પાઉટેડ. રાધાએ નારાજ થઈ ગઈ અને મોં મચકોડી લે છે. બ્રિંગ એટલે લાવવું. થિંક એટલે વિચારવું. અને ડ્રીમ એટલે સ્વપ્ન. રાધા સેઝ બટ આઈ વોન્ટ નૂડલ્સ, બર્ગર્સ એન્ડ પિઝા. વાય ડોન્ટ યુ બ્રિંગ ધેમ? રાધા કે મારે આ ભાજી, કઠોળ, સફરજન, ઓરેન્જ એ કશું નથી ખાવું. મારે તો નૂડલ્સ, બર્ગર ને પિઝા ખાવા છે. એ શા માટે તમે ન લાવ્યા? હેરી સેડ ધોઝ ફૂડ્સ વીકન યોર હેલ્થ. કે બર્ગર, પિઝા, નૂડલ્સ એ બધું તમારા સ્વાસ્થ્યને નબળું કરે છે. ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, બીન્સ એન્ડ ગ્રેઇન્સ આર હેલ્ધીયર. ફળ, શાકભાજી, કઠોળ, અનાજ એ આરોગ્યવર્ધક છે. રાધા થોટ ફોર અ મોમેન્ટ. રાધાએ થોડી વાર વિચાર કર્યો. રાધા સેડ ઓકે, આઈલ ઈટ ધેમ બટ કેન આઈ હેવ પિઝા સમટાઈમ? સારું, હું ફળ, શાકભાજી, કઠોળ એ બધું ખાઈશ પરંતુ ક્યારેક પિઝા ખાઈ શકું? ધ ફેરી સ્માઇલ્ડ. પરીએ સ્માઇલ કરી. વિંગ્ડ એન્ડ ફ્લ્યુ ઇન્ટુ એર. હવામાં ઉડી ગઈ. રાધા ટ્રાઈડ ટુ સ્ટોપ હર. રાધાએ એને રોકવાની કોશિશ કરી. રાધા રેન આફ્ટર હર એન્ડ ફેલ ઓફ ધ બેડ. રાધા પરીની પાછળ દોડી અને પથારીમાંથી પડી ગઈ. હર આઈઝ ઓપન એટ ધેટ મોમેન્ટ. એ સમયે તેની આંખો ખુલી ગઈ. રાધા સ્માઇલિંગ. ઓહ, ઇટ્સ અ ડ્રીમ ઓનલી. રાધા કે અરે, આ તો માત્ર સ્વપ્ન હતું. હવે આપણે હેરીએ જે વાત કરી તેના આધારે અહીં ખોરાક આપેલો છે તો એ હેલ્ધી છે કે અનહેલ્ધી એ કહેવાનું છે. તો ફર્સ્ટ પિક્ચરમાં રોટી
અને સબ્જી આપેલું છે તો એ હેલ્ધી ફૂડ છે. સેકન્ડમાં પુલાવ છે તો એ પણ હેલ્ધી ફૂડ છે. થર્ડ પિક્ચરમાં નૂડલ્સ આપેલું છે, ત્યાં આપણે અનહેલ્ધી લખશું. ફોર્થમાં બીન્સ આપેલા છે તો ત્યાં આવશે હેલ્ધી. ફિફ્થમાં ડોનટ્સ છે તો અનહેલ્ધી. વેજીટેબલ્સ એટલે કે સલાડ છે તો ત્યાં આવશે હેલ્ધી. નેક્સ્ટ પિક્ચરમાં દાલ ચાવલ છે તો હેલ્ધી. પછી વેફર્સ, બિસ્કિટ, પાઉં તો એ અનહેલ્ધી આવશે. અને ફ્રાઈઝ એ પણ અનહેલ્ધી ફૂડ છે. હવે એ અને બીને મેચ કરવાના છે તો એમાં ઓરેન્જીસ, બીન્સ, એપલ, સ્પિનાચ અને કેરટ. તો અહીં જે એમાં આપ્યું છે તેમાંથી શું મળી રહે છે અથવા તેનો શું ઉપયોગ છે તે બીમાં આપ્યું છે કે હેવ વિટામિન એ, હેવ ફાઇબર્સ ટુ કીપ ટમી હેપી, મેક્સ યુ સ્ટ્રોંગ, હેવ વિટામિન સી, મેક યુ સ્ટ્રોંગ. તો ઓરેન્જીસ છે તો એમાં આવશે હેવ વિટામિન સી, એટલે આપણે 1 ની સામે બી લખીશું. બીન્સ છે એ આપણને સ્ટ્રોંગ બનાવે છે. એપલ્સ તો એપલ્સમાં ફાઈબર છે. સ્પિનાચ છે એ તમને સ્ટ્રોંગ બનાવે છે. અને કેરટ તો વિટામિન એ. બાકીની એક્ટિવિટી આપણે પછીના પાર્ટમાં જોઈશું. તો અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ.